ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને ભાજપમાંથી ઓફર પણ આવી હતી. એવું કહી રહ્યા છે કે તમે ભાજપમાં જોડાઈ જશો ને તો તમારા જેટલા કેસ છે અને જે તમે કર્યું છે ને એ બધું રફા દફા થઈ જશે. જી હા મિત્રો, આ તમને કોઈ દે જેલમાં નહીં જવા દે. જી હા મિત્રો, એવું પણ કહી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની અંદર આ ગોપાલ ઇટાલિયાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ છે. વિડીયો જોવો તમે. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. તો વિડીયો તમે જોયો છે. હા મિત્રો, હવે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાઈને તો જ તે તેમનો ફેસલો થાય. જી હા મિત્રો, તો જ તે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી શકે. અને તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ કરપડાને પણ જેલમાં લઈ જવામાં આવ્યા હતા. એમને પણ જેલમાં લઈ લઈ ગયા હતા અને એ બાદ ભાજપમાં જોડાય. કેમ કે એમને ડર પણ એવો લાગતો હતો કે હું જેલમાં છું અને આમ આદમી પાર્ટીમાં હું રહીશ તો હું જેલમાંથી બહાર નહીં નીકળી શકું. એવું પણ ડર હોઈ શકે. જ્યાં મિત્રો, તે માટે રાજુ કરપડા પણ ભાજપમાં જોડાઈ ગયા. અને એ બાદ અત્યારે હાલ સોશિયલ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ એમને જેલ થઈ છે અને 7 વર્ષની જેલ થઈ છે અને 25,000 દંડ લેવામાં આવ્યો છે. જી હા મિત્રો, અને સાથે સાથે તેમના પત્નીને પણ જેલ થઈ છે. જી હા મિત્રો, ચૈતરભાઈ વસાવાભાઈ એક જ રસ્તો છે, એ ભાજપમાં જોડાઈ જાય ને તો એ જેલમાંથી બહાર આવી શકે એમ છે. અને તો જ તે એ ગુનાઓ માફ કરી શકે છે. તો તમારું શું કહેવું છે ચૈતરભાઈ વસાવા વિશે? તો કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.